નમસ્કાર પરમ આદરણીય ભક્તજનો, પવિત્ર અને પરમ કલ્યાણકારી પુરુષોત્તમ માસની કથા યાત્રાના 10મા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 9મા અધ્યાયમાં આપણે કંજૂસ શેઠ અને સોનાના ઝાડની અદ્ભુત વાર્તા દ્વારા જોયું કે દાન હંમેશા પવિત્ર મનથી કરવું જોઈએ, લોભ કે ચાલાકીથી નહીં। આજે 10મા અધ્યાયમાં આપણે ગુજરાતની વ્રતકથાઓની એક એવી અમર, રોમાંચક અને દિલ ધડકાવનારી કથા સાંભળીશું, જે છે એક ભોળા ડોશીમાં, એક નાનકડી ચકલી અને જંગલના ક્રૂર વાઘની વાર્તા। આ વાર્તા આપણને શીખવાડશે કે જ્યારે કોઈ જીવ સાચા હૃદયથી પ્રભુ પુરુષોત્તમ શરણાગતિ સ્વીકારે છે, ત્યારે કાળ સમાન ભયંકર વાઘ પણ તેનું કંઈ બગાડી શકતો નથી અને પ્રભુ તેની રક્ષા કરવા માટે કેવી લીલાઓ રચે છે। વિડિયો ખૂબ જ લાંબો અને અદ્ભુત સંવાદોથી ભરેલો છે, એટલે એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો, જેથી કથાનું પૂરેપૂરું પુણ્ય તમને મળે। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક મોટું જંગલ હતું અને એ જંગલના કિનારે એક નાનું શાંત ગામ આવેલું હતું। એ ગામમાં એક ઘરડા ડોશીમાં એકલા રહેતા હતા। માજી બહુ જ ગરીબ હતા, પણ તેમનું હૃદય ભગવાનની ભક્તિથી સદાય છલોછલ રહેતું હતું। તેમનો એક જ નિયમ હતો, ક્યારેય કોઈનું ખોટું ન કરવું અને મુખ પર સદાય પ્રભુનું નામ રાખવું। સમય જતાં પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસની શરૂઆત થઈ। માજીએ નિયમ લીધો કે તે આખો મહિનો સખત વ્રત કરશે। તે દરરોજ વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા અંધારામાં જ જંગલની વચ્ચેથી પસાર થતી પવિત્ર નદીએ નાહવા જતા હતા। નદીએ નાહીને તે ઘેર આવતા, પ્રભુની પૂજા કરતા, કાંઠાગોરની વાર્તા સાંભળતા અને આખો દિવસ માત્ર એક જ વાર સૂકો રોટલો ખાઈને પ્રભુના ભજનો ગાયા કરતા હતા। એક દિવસ વ્રતના અધવચ્ચે માજી દરરોજની જેમ વહેલી સવારે 4 વાગ્યે હાથમાં કાંસાની લોટી લઈને નદીએ નાહવા જવા નીકળ્યા। જંગલમાં બહુ જ અંધારું હતું। માજી મનમાં ને મનમાં બોલતા જતા હતા, ગોવિંદ જય જય, ગોપાલ જય જય। હજી માજી જંગલના અડધા રસ્તે પહોંચ્યા ત્યાં જ અચાનક ઝાડીઓમાંથી એક ભયંકર અવાજ આવ્યો, ત્રાડ। માજીએ ધ્રુજતા આંખો ખોલીને જોયું તો તેમની સામે આખા જંગલનો સૌથી મોટો અને ક્રૂર વાઘ ઊભો હતો। તેની આંખો અગારા જેવી લાલ હતી અને તેના મોટા દાંત ચમકતા હતા। વાઘને જોઈને માજીના તો હોશ જ ઉડી ગયા। તેમના હાથમાંથી પાણીની લોટી નીચે પડી ગઈ। વાઘે લાળ ટપકાવતા કહ્યું, ઓ ડોશી, આજે તો કેટલાય દિવસ પછી મને આવો સરસ ખોરાક મળ્યો છે। હું બહુ ભૂખ્યો છું। આજે તો હું તને જીવતી નહીં છોડું। તારું ગરમ ગરમ માંસ ખાઈને હું મારી ભૂખ મટાડીશ। સામાન્ય માણસ હોય તો વાઘને જોઈને જ મરી જાય, પણ માજી તો પુરુષોત્તમ પ્રભુના ભગત હતા। તેમણે મનમાં પ્રભુને યાદ કર્યા અને હિંમત ભેગી કરીને વાઘને હાથ જોડીને કહ્યું, ખમા બાપુ ખમા, તમે તો આ જંગલના રાજા છો। તમે મને ખાઈ જશો તો મને કોઈ વાંધો નથી। મારું આ ઘરડું શરીર તમારા કામ આવે એનાથી રૂડું છું। પણ બાપુ, મારી એક નાની વિનંતી સાંભળો। અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે। મેં આખો મહિનો પ્રભુનું કઠિન વ્રત કર્યું છે। જો તમે મને અત્યારે જ ખાઈ જશો તો મારું વ્રત અધૂરું રહી જશે અને પુરુષોત્તમ પ્રભુ મારી પર કોપાયમાન થશે। વાઘે ગુસ્સામાં પૂછ્યું, તો તું શું કહેવા માંગે છે? હું તને છોડી દઉં? માજીએ કહ્યું, ના બાપુ, હું એમ નથી કહેતી કે મને છોડી દો। બસ મને પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યાં સુધીની મહારત આપો। જેવો અમારો પવિત્ર અધિક માસ પૂરો થશે, હું વ્રતનું ઉજવણું કરીશ અને બ્રાહ્મણોને જમાડીશ। પછી બીજા જ દિવસે હું મારી જાતે જ ચાલીને તમારી ગુફામાં આવી જઈશ। પછી તમે મને હોંશે ખાઈ જજો। આ એક વ્રતધારી સ્ત્રીનું વચન છે। વાઘ માજીની આવી નિડરતા અને સચ્ચાઈ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો। તેણે વિચાર્યું કે ડોશી ક્યાં ભાગીને જવાની છે। તેણે ત્રાડ પાડીને કહ્યું, સારું ડોશી,
હું તને વ્રત પૂરું કરવાનો સમય આપું છું, પણ યાદ રાખજે, જો મહિનાના છેલ્લા દિવસ પછી તું ન આવી તો હું આખા ગામને ફાડી ખાઈશ. માજીએ વચન આપ્યું અને નદીએ નાહીને ઘેર પાછા આવ્યા. જોતજોતામાં દિવસો વહેવા લાગ્યા અને પવિત્ર પુરુષોત્તમ માસના 30 દિવસ પૂરા થઈ ગયા. માજીએ છેલ્લા દિવસે ઘરમાં નાનું ભક્તિમય ઉજવણું કર્યું, બ્રાહ્મણોને સીધું આપ્યું અને પ્રભુની આરતી કરી. હવે બીજો દિવસ આવ્યો, એટલે કે વાઘને આપેલા વચનનો દિવસ. માજી સવારે વહેલા ઉઠ્યા. તેમની આંખોમાં આંસુ હતા, પણ મનમાં વચન પાળવાની મક્કમતા હતી. તેમણે વિચાર્યું કે મેં આખો મહિનો જે પ્રભુની ભક્તિ કરી છે તે પ્રભુ મારી આત્માનું કલ્યાણ કરશે. માજીએ ઘરના કપાટમાંથી એક નાની લાડુની ટોપલી લીધી અને વાઘ માટે લાડુ લઈને જંગલ તરફ જવા નીકળ્યા. માજી રડતા રડતા બોલતા હતા, હે પુરુષોત્તમ પ્રભુ, હું મારું વચન પાળવા વાઘના મોઢામાં જઈ રહી છું. હવે મારો જીવ તમારા ચરણોમાં છે. માજી જંગલના રસ્તે ચાલતા હતા ત્યાં રસ્તામાં એક નાની ચકલી ઝાડની ડાળી પર બેસીને ચીં ચીં કરતી હતી. ચકલીએ માજીને રડતા જોયા એટલે તે ઉડીને માજીના ખભા પર આવીને બેસી ગઈ અને બોલી, માજી, માજી, તમે આ પવિત્ર મહિનામાં કેમ રડો છો? તમે ક્યાં જાવ છો? માજીએ ચકલીના માથા પર વહાલથી હાથ ફેરવ્યો અને વાઘ સાથે થયેલા વચનની આખી વાર્તા કહી સંભળાવી. ચકલી બહુ ચતુર હતી અને તે પણ પુરુષોત્તમ પ્રભુની દિવ્ય દૂત હતી. ચકલીએ માજીને કહ્યું, માજી, તમે ડરો નહીં. જેણે આખો મહિનો પુરુષોત્તમ પ્રભુની આરાધના કરી હોય તેનો વાળ પણ વાંકો ન થાય. તમે મારી એક યુક્તિ સાંભળો. તમારી પાસે જે આ લાડુની ટોપલી છે તેમાં તમે આજુબાજુથી અણીદાર કાંટા, થોડો કચરો અને મરચાનો પાવડર છુપાવી દો, અને જ્યારે વાઘ તમને ખાવા આવે ત્યારે આ ટોપલી તેની સામે ધરી દેજો. માજીએ બોળા ભાવે ચકલીની વાત માની લીધી અને ટોપલીમાં કાંટા અને મરચું ભરી દીધું. માજી ચાલતા ચાલતા વાઘની ભયંકર ગુફા પાસે પહોંચ્યા. વાઘ ગુફાની બહાર બેસીને લાળ ટપકાવતો માજીની જ રાહ જોતો હતો. માજીને આવતા જોઈને વાઘ ખુશ થઈ ગયો અને બોલ્યો, વાહ ડોશી વાહ, તે તારું વચન પાળ્યું. ચાલ, હવે હું તને હમણાં જ ચાવી જાઉં. માજીએ શાંતિથી કહ્યું, બાપુ, મને ખાતા પહેલા મારી આ ભેટ સ્વીકારો. હું તમારા માટે પુરુષોત્તમ માસના પ્રસાદના લાડુ લાવી છું, આ લો. માજીએ પેલી લાડુની ટોપલી વાઘની સામે ધરી દીધી. વાઘ તો અતિ લોભી હતો. તેણે લાડુ ખાવા માટે જેવું મોટું મોઢું ફાડ્યું અને ટોપલીમાં મોઢું નાખ્યું કે તરત જ સાક્ષાત પુરુષોત્તમ પ્રભુએ લીલા કરી. ટોપલીમાં રહેલા ઝેરીલા અણીદાર કાંટા વાઘના આખા મોઢામાં, જીભ પર અને પૈડામાં ખૂંપી ગયા, અને અંદર રહેલો તીખો મરચાનો પાવડર વાઘની બંને આંખોમાં ઉડીને પડ્યો. વાઘ તો અસહ્ય પીડાથી ચીસો પાડવા લાગ્યો, ઓય બાપરે, મરી ગયો, બચી ગયો. વાઘ આખા જંગલમાં આમતેમ માથું કૂટવા લાગ્યો. તેની આંખો અંજાઈ ગઈ અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તે માજીને ખાવાનું તો દૂર, પોતાની ગુફામાં જઈને મોઢું છુપાવીને રડવા લાગ્યો અને બોલ્યો, ડોશી, મને માફ કર, તું અહીંથી જતી રહે, મારે તને નથી ખાવી. માજી હસતા હસતા સાજા નરવા પોતાના ઘેર પાછા આવ્યા. આખા ગામના લોકો આ ચમત્કાર જોઈને પ્રભુ પુરુષોત્તમની જય જયકાર કરવા લાગ્યા. ભગવાને માજીની શ્રદ્ધા અને વચનપાલન જોઈને તેમની રક્ષા કરી હતી. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ 10મો અધ્યાય આપણને એ બહુ મોટો બોધ આપે છે કે જે માણસ ભગવાનના ભરોસે પોતાનું જીવન છોડી દે છે, સાક્ષાત પરમાત્મા એક નાની ચકલી બનીને પણ તેની લાજ રાખવા દોડી આવે છે. ભક્તિની શક્તિ આગળ દુનિયાની મોટામાં મોટી મુસીબત કે વાઘ જેવા શત્રુઓ પણ ઘૂંટણ ટેકવી દે છે. માટે વ્રત હંમેશા નિખાલસ અને સાચા હૃદયથી કરવું જોઈએ. તો વહાલા દર્શકો, આ હતી પુરુષોત્તમ માસના 10મા અધ્યાયની ડોશીમા અને વાઘની મનોરંજક અને પ્રેરણાદાયી વાર્તા.
જો આ કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા ઘરના વડીલો તથા બાળકો સાથે અચૂક શેર કરજો જેથી તેઓ પણ આ બોધ સમજી શકે. આના પછીના એટલે કે 11મા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત અને ચમત્કારિક વાર્તા સાંભળીશું. એ 11મો દિવસ ખૂબ જ પવિત્ર છે, માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માત કી જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.